નમસ્કાર, હું છું કૃષ્ણા અને આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. હાલમાં ધાર્મિક જગ્યાઓને લઈને ઘણી બધી અરજીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ. જ્યારે પણ કાયદો અને આસ્થા સામે આવે છે ત્યારે કોન્ટ્રોવર્સીઝ ઊભી થાય છે. પરંતુ ભારત દેશમાં શું આ ખરો સમય છે કોન્ટ્રોવર્સીઝ માટે? આજે આપણી સાથે જોડાઈ ગયા છે મિશન રામ સેતુના પ્રેસિડેન્ટ દીપ અગ્રવાલ અને એમની સાથે જ એડવોકેટ ખાલિદ પઠાણ. થેન્ક યુ સો મચ ફોર બિંગ હિયર વિથ અસ. સૌથી પહેલો પ્રશ્ન, લેટ્સ ગેટ સ્ટ્રેટ ઇન ટુ ધ ટોપિક, કે આજે જે જ્ઞાનવ્યાપી મસ્જિદ છે વારાણસીમાં, એના માટે લઈને સુપ્રીમ કોર્ટે હમણાં જ જસ્ટ કપલ ઓફ મિનિટ્સ અગો કહ્યું છે કે ધ સિનિયર મોસ્ટ જજ વિલ બી યસ ધ સિનિયર મોસ્ટ જજ યસ. અને શું તમને લાગે છે કે વિથ એવરીથિંગ દેટ્સ હેપનિંગ ઇન ઇન્ડિયા રાઇટ નાઉ ઇકોનોમિકલી એઝ વેલ, શું આ ખરો સમય છે ફોર ઓલ ઓફ ધીસ ડિસ્કશન્સ? આપણે ઇકોનોમી પર વાત કરી શકીએ, પણ જ્યારે જ્યુડિશરીમાં કેસીસની વાત થઈ રહી છે તો એનો ખરો ને ખોટો સમય ના હોય. જ્યારે તમને રિયલાઇઝ થાય, જ્યારે તમારી પાસે ફૂલ પ્રૂફ માહિતી આવી જાય, ત્યારે તમે કોર્ટમાં તમારી પિટિશન નાખી શકો છો. અને એ વેલ વિધિન ધ લો અને કોન્સ્ટિટ્યુશનમાં છે કે તમે લોઅર કોર્ટમાં પહેલાં જશો, એ એક્સેપ્ટ રિજેક્ટ થાય તો એગ્રીડ પાર્ટી હાઈકોર્ટમાં જાય, એની પછી સુપ્રીમ કોર્ટમાં જાય. જે લેવલ ઓફ જ્યુડિશરી છે એ પ્રમાણે એ લોકો જઈ શકે છે. તો યસ, પ્રોસિડરલ રીતે પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલે છે, એને જે કીધું છે એ પ્રમાણે જે ફાઇન્ડિંગ્સ મળ્યા છે એ અગર અનએક્સેપ્ટેબલ હોય તો એગ્રીડ પાર્ટી ઉપરની કોર્ટમાં જઈને પિટિશન નાખી શકે છે. આ આપણી સિસ્ટમ છે. હવે ઇકોનોમિક્સની વાત કરીએ. ઇન્ડિયાએ લાસ્ટ મંથમાં હાઈએસ્ટ જીએસટી કલેક્શન કર્યું છે. એમને એમ નથી થતું. ઇકોનોમિકલી બિઝનેસ થઈ રહ્યો છે તો જ થઈ રહ્યું છે. ડેટા છે, ડેટા પર જ વાત થઈ શકે છે. આપણે બ્રિક્સ ઇકોનોમીની વાત કરીએ, આપણે બીજી બધી ઇકોનોમીની વાત કરીએ, એમાં આપણું સૌથી સારું ઇકોનોમી ચાલી રહી છે. બ્રિક્સ એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. ધ મોસ્ટ વોટ યુ કોલ્ડ વૃદ્ધિ કરતી ઇકોનોમિક જે કહેવાય એ આપણી છે. કદાચ ડેવલપ્ડ ઇકોનોમી કરતાં આપણે સારી સ્પીડમાં જઈ રહ્યા છે વિથ બેઝ. પડી નહીં જઈએ આપણે. શ્રીલંકા જોઈએ છે ફ્રીની ઇકોનોમીમાં શું થયું. આપણે ફ્રી કશું નથી આપતા એટલે જીએસટી કલેક્શન વધારે છે અને એનાથી વધારે બેનિફિટ આપણે જનતા સુધી જશે. આયુષ્માન કાર્ડ બેસ્ટ એક્ઝામ્પલ છે. બહુ બધા લોકો બેનિફિટ લે છે. 5 લાખ સુધીની કવર છે મેડિકલ. લોકોના ઓપરેશન થઈ રહ્યા છે. આપણે પોતે બી અગર કરી રહ્યા હોય તો 30-30 સેકન્ડના વિડીયોઝ મારી પાસે બહુ બધા છે કે જેમાં કોઈ બી ધર્મ, જાત, ઉંમર કે એના વગર આપણે બેનિફિટ આપી રહ્યા છે અને લઈ રહ્યા છે લોકો. રાઈટ. ખાલિદ, શું કહેશો? તમે યુ આર અ લોયર. વેલ, પહેલાં તો હું આપના મુખ્ય સવાલ ઉપર આવું એના પહેલાં એક પૂર્વ ભૂમિકા બાંધવા માગું છું. આપણો દેશ આઝાદ થયો અને બંધારણ બંધાયું. જે દિવસે દેશ આઝાદ થયો એ ના તો મુસ્લિમ દેશ આઝાદ થયો, ના તો હિન્દુ દેશ આઝાદ થયો, ના તો શીખ દેશ આઝાદ થયો. અને દેશ આઝાદ થયો તે હિન્દુસ્તાન આઝાદ થયું, જે સેક્યુલર અને ડેમોક્રેટિક કન્ટ્રી આઝાદ થઈ. એટલે કે એક વસ્તુ હું કહીશ કે જ્યારે સંવિધાન બન્યું તો સંવિધાનમાં આસ્થાને જગ્યા આપવામાં આવી. પરંતુ જ્યારે આસ્થા અને સંવિધાનમાં કોઈ કોન્ફ્લિક્ટ થાય ત્યારે સંવિધાન સર્વોપરી છે. હું આપને ઉદાહરણ આપીશ કે આપણા દેશમાં 3 વિંગ્સ છે. એક છે લેજિસ્લેટિવ વિંગ્સ, જે કાયદો બનાવે છે, જે પાર્લામેન્ટ પારિત કરે છે, અને એક છે એક્ઝિક્યુટિવ વિંગ્સ, જે કાયદાને અમલી જામો પહેરાવે છે. જેવી રીતે કે આઈપીએસ ઓફિસર હોય, કલેક્ટરેટ હોય, એમને અમલ કરવાનું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું. અને એક છે જ્યુડિશરી, જે અનુવાદ કરે છે, એનું ઇન્ટરપ્રિટેશન કરે છે. આ 3 અહમ પિલર્સ છે. એટલે મારી ધારણા પ્રમાણે કોઈ પણ કાયદો બને તો હંમેશા એની સોશિયલ અને ઇકોનોમિકલ ઇફેક્ટને ધ્યાને રાખીને કાયદો બને. જ્યારે દેશમાં જે પરિબળો, જે રાક્ષસ હોય, એ રાક્ષસને ડામવા માટે કાયદો બનતો હોય છે. એટલે એક તરફ કાયદાની વાત કરીએ અને એક તરફ ઇકોનોમીની વાત કરીએ. આજના સમયમાં આપણે જોવા જઈએ તો આ મારા વિદ્વાન ભાઈએ એવું કહ્યું કે બ્રિક્સની આટલી આ છે, તે છે. શું એમ્પ્લોયમેન્ટનો ડેટા છે? શું ગરીબીની રેખાની નીચેનો ડેટા છે? શું પર કેપિટા ઇન્કમ છે? શું જીડીપી છે? જ્યાં સુધી જીએસટીની વાત છે તો આપણે ઘણા બધા ટેક્સનું કમ્પાઇલેશન કરી નાખ્યું છે. આપણે ઘણા બધા ટેક્સીસ નાબૂદ કર્યા છે. એટલા માટે આપણને એવું લાગે છે કે ટેક્સનું કલેક્શન કરોડ્સ એન્ડ કરોડ્સ, લેક્સ ઓફ કરોડ્સ રૂપીસ થાય છે. ફોર મી,
આ ખરો સમય દેશને ઉપર લાવવાનો છે અને ધાર્મિક તાકાતોને એનાથી દૂર રાખવાની છે. એ ચાહે સત્તા પક્ષ હોય, ચાહે વિપક્ષ હોય, કે પછી ધાર્મિક નેતાઓ હોય. આપણા દેશ વિશે વિચારીએ, ન કે આપણા ધર્મ વિશે વિચારીએ. ધર્મનું તો બધા પાલન કરશે જ, અને એ ધર્મનું પાલનની સાથે ધર્મની સાથે ચાલીશું તો ધર્મ તો ઉપર આવશે, પરંતુ દેશને ઉપર લાવવા માટે ધર્મને ઉપર લાવવાની જરૂર નથી. તો ફોર મી, ઇન માય ઓપિનિયન, ઇટ ઇઝ નોટ કરેક્ટ. ઇનફેક્ટ રિલિજિયન ઉપર ડિબેટ કરવી એ જ કરેક્ટ ટાઈમ નથી. સી કૃષ્ણા, છેલ્લા ઘણા સમયથી આપ જોશો, આઈ ફીલ આઈ એમ લકીએસ્ટ પર્સન, કે મને એવું લાગે છે કે મુસલમાન સિવાય આ દેશમાં મીડિયાની સવાર નથી થતી કે સાંજ નથી થતી. એક કે એક પ્રોગ્રામ મુસલમાનો પર, ચાહે મંદિર હોય, ત્રિપલ તલાક હોય, અઝાન હોય, લાઉડ સ્પીકર હોય, કે આજે જ્ઞાનવ્યાપી મસ્જિદનો. એટલે બિંગ અ મુસ્લિમ મને એવું થાય છે કે મારા સિવાય તો આ લોકોની દુનિયા સવાર જ નથી થવાની. ખેર પાર્ટ, આજે દેશને વિકાસના પંથે લાવવા માટે ધર્મની જરૂર નથી, આપના જ્ઞાનની અને આપની સલાહિયત કહીએ કે આપની પોટેન્શિયલિટી કહીએ એની જરૂર છે. 1991માં એક લો બન્યો હતો વિચ સેઝ કે કોઈ પણ ધાર્મિક સ્થળને યુ કેનોટ ડિસ્ટ્રોય, તમે એને ડિસ્ટ્રોય ના કરી શકો. રિગાર્ડલેસ ઓફ દેટ લો, આજે હિન્દુઝ હોય કે પછી મુસ્લિમ હોય, એ વિવાદ રહે જ છે. અને હજી પણ વારાણસીમાં, મથુરામાં વી આર સેઇંગ કે હિન્દુઝ વોન્ટ ધ મોસ્ક, કે એ દે વોન્ટ ઇટ ટુ બી ડિસ્ટ્રોયડ, અને કહે છે કે ત્યાં ટેમ્પલ છે. સો વાય ડુ યુ થિંક ધ ગવર્મેન્ટ ઇઝ નોટ કમિંગ ઇન ટુ ધ પિક્ચર? ધીસ ક્વેશ્ચન ઇઝ ફોર બોથ ઓફ યુ, કે ગવર્મેન્ટ કેમ પિક્ચરમાં નથી આવતું અગર આ એક લો છે? જ્યારે લો હોય અને જે ગવર્મેન્ટ 1991 પીવી નરસિંહા રાવ સરકારે બનાવ્યો, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, કોઈ પણ એક્ટ હોય એમાં પ્રિએમ્બલ એનું આવે કે શું એક્ટ છે, એક્ટમાં કોણ ડિસિઝન આપશે, કોણ નહીં આપે, કેટલા વર્ષ સુધી હોય, કેટલા વર્ષ સુધી ના હોય. એની સાથે સાથે આર્ટિકલ 21નું પણ એમાં એક એડિશન થતું હોય છે કે અગર આ એક્ટમાં કોઈ ડિસ્પ્યુટ આવે છે તો એ કોણ સોલ્વ કરશે. તમે 1991નો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જોશો તો એમાં ડિસ્પ્યુટ સોલ્યુશન સિસ્ટમ જ નથી. તો શું એ એક્ટ આર્ટિકલ 21ને વાયોલેટ કરે છે? કરે છે તો યસ, સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32ની અંદર મારી રીટ સાંભળશે, અને આર્ટિકલ 226ની અંદર હાઈકોર્ટને પણ એ સાંભળવી પડશે. નથી સાંભળતા તો એ પછી પાછું કોન્સ્ટિટ્યુશનનું બીજું એક વાયોલેશન છે. એટલે 91નો એક્ટ એ ટેમ્પરરી સોલ્યુશન હતું, કોઈ બી વસ્તુ પરમનન્ટ નથી. અને હિસ્ટ્રીની જ્યારે વાત કરીએ તો હિસ્ટ્રી તો રિવોલ્વિંગ છે. આપણે એની અંદર ઘણી બધી વસ્તુ ચેન્જ આવી શકે છે, એ જ તો હિસ્ટ્રી છે. અને હિસ્ટ્રી રિપીટ ઇટ સેલ્ફ એટલે જ કહેવામાં આવે છે. એટલે એ વસ્તુ પરમનન્ટ નેચરની નથી. એમાં હજુ પણ અગર જોવા જઈએ તો એક્ટ ફૂલ પ્રૂફ નથી, કે એમાં આર્ટિકલ 21નું ઇમ્પ્લિમેન્ટેશન આપ્યું જ નથી. તો શું આપણે એને એક્ટને વેલિડ ગણવાનું? તો અગર વેલિડ ના હોય તો સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ એક ડિસિઝન લેશે. બીજી વાત, જ્યારે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટની વાત હોય તો વર્શિપ અને પ્રેયરમાં થોડો ડિફરન્સ હોય છે, બરાબર? કદાચ મારું માનવું એ છે પ્રાર્થના અને પૂજા બંને ભાગ હોવા જોઈએ, કોઈ બી ધર્મના હોય. અને રિલેટેડ ટુ અગર પ્લેસીસથી છે તો એ હિન્દુ ધર્મમાં પ્રાર્થના પણ થાય છે અને પૂજા પણ થાય છે. વિધિ વિધાન સાથે પૂજા થાય અને નોર્મલ બેસીને પ્રાર્થના થાય. એટલે જે એક્ટ સ્પેસિફિકલી હિન્દુ રિલિજનથી રિલેટેડ જેટલા પ્લેસીસ છે એને રોકવા માટે બનાવેલો હતો. નહીં તો એના અધરવાઇઝ કંઈ હોય તો ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ છે અને બીજા બધા બહુ બધા છે, AIM વાળા છે, બધા જઈને ચેલેન્જ કરી શકે. ચેલેન્જ નથી કરતા પણ ટીવીમાં આવશે. એટલે ચેલેન્જ કરે, અને લીગલ સિસ્ટમ આપણી બહુ સ્ટ્રોંગ છે, બહુ જ સુદૃઢ છે કે એ સોલ્યુશન આપી શકે છે. એ મારું मानવું છે. खालिद શું કહેશો? ये हमें थोड़ा माजी इतिहास में जाना होगा, भूतकाल में जाना होगा. अगर हम ज्ञानवापी मॉस्क देखिए, वैसे तो शेक्सपियर ने कहा था व्हाट इज़ देयर इन नेम, लेकिन यहाँ पर नाम ही काफ़ी है, ज्ञानवापी मस्जिद, मस्जिद लिखा हुआ है. हमें थोड़ा भूतकाल में जाते हैं तो 1937 यही ज्ञानवापी मस्जिद की प्रॉपर्टी के लिए सिविल कोर्ट में वाराणसी में एक सूट फाइल हुआ अगेंस्ट द स्टेट, और उसमें कोर्ट ने डिक्री ड्रॉ की और ये कहा कि ये मस्जिद की प्रीमाइसिस है और ये मंदिर की प्रीमाइसिस है. कोर्टयार्ड मतलब कि एक प्रॉपर्टी को ईयर मार्क करके कह दिया गया कि ये मस्जिद की प्रीमाइसिस है, क्योंकि सूट वॉज फाइल्ड बाय मस्जिद ट्रस्ट और सम दीन मोहम्मद इन इंडिविजुअल कैपेसिटी वॉट एवर इट में बी. बीनीत के साथ सारी की सारी प्रॉपर्टी को
मस्जिद ट्रस्ट किया, ज्ञानवापी मस्जिद की ठहरा दिया गया। उसके अगेंस्ट में सरकार ने अपील दाखिल की इन ईयर 1941 समवेयर अराउंड, और 1942 में इलाहाबाद हाई कोर्ट ने उस ट्रायल कोर्ट की डिक्री को अपहोल्ड करके दे दिया, और जो नीचे का ऑर्डर था वही कायम रहेगा। मतलब कि उस दिन वो सेग्रीगेट प्रॉपर्टी हो चुकी थी, प्रॉपर्टी ईयरमार्क हो चुकी थी। देखिए यहाँ पर अयोध्या और ज्ञानवापी दोनों को साइमल्टेनियसली हमें साथ में समझना होगा। देश आज़ाद होता है, उसके बाद में 1949 और समवेयर अराउंड ये अयोध्या का डिस्प्यूट शुरू होता है, फिर वो ऊपर तक जाता है, यथावत परिस्थिति स्टेटस को का कोर्ट का ऑर्डर होता है कि कोई, क्योंकि वो भी बाबरी मस्जिद थी, वहाँ पर किसी की पूजा अर्चना नहीं होती थी, मस्जिद में तब तक तो नमाज़ पढ़ी जाती थी, लेकिन फिर यथावत परिस्थिति का ऑर्डर आया। फिर इन ईयर 1986 एक थर्ड पार्टी का इंटरवेन होता है सूट में, और वो एप्लीकेशन फाइल करता है कि मुझे यहाँ पर मूर्ति रखने की परमिशन दी जाए विदाउट सर्विंग नोटिस और एप्लीकेशन टू दी अदर कंसर्न पार्टी। अग्रीव्ड पार्टी को पहले आपको बताना होगा कि ये थर्ड पार्टी की एप्लीकेशन आई है कोर्ट को, लेकिन उसमें वो नोटिस बजाय बगैर वो एप्लीकेशन की कॉपी दिए बगैर सिविल कोर्ट ने ऑर्डर कर दिया और मूर्तियाँ रखने का ऑर्डर कर दिया। उसके बाद वहाँ पर आरती शुरू हो गई, पूजा अर्चना शुरू हो गई। ईयर 1991 वो कंटेम्प्ट प्रोसीडिंग वगैरह चलती थी, तब भी सरकार की तरफ से जो सरकार को रिप्रेजेंट करते थे वो सीनियर लॉयर राम जेठमलानी थे। उन्होंने जब सुप्रीम कोर्ट का अभी रिसेंटली 2018 में जब जजमेंट अयोध्या का है, तो वो पैराग्राफ कोट किया हुआ है कि 1986 में सरकार की तरफ से कोई दलील नहीं थी, और राम जेठमलानी सुप्रीम कोर्ट के समक्ष अपना सर झुकाकर बोले कि मुझे खेद है कि सरकार कभी ऐसा भी एक्शन ले लेती। उसके बाद 1992 में डेमोलिश हो गई, लेकिन उससे पहले प्लेसेस ऑफ वर्शिप एक्ट आ गया, और ये प्लेसेस ऑफ वर्शिप एक्ट में एक्सेप्शनल है कि राम जन्मभूमि को छोड़कर बाकी जितनी भी प्रॉपर्टीज़ है, चाहे वो एंशियन प्रॉपर्टीज़ हो, जो भी ढांचा जैसा भी देश में मौजूद है, वैसा 15 अगस्त 1947 के दिन जो ढांचा था वो वैसा का वैसा ही रहेगा। वो प्लेस ऑफ वर्शिप जिसकी थी वो उसी की रहेगी। उसके बावजूद 2020 में एक सूट फाइल होता है वाराणसी कोर्ट में, और वो 5 महिलाओं के द्वारा वहाँ पूजा अर्चना करने के लिए कि हम एक दिन क्यों करें, हम पूरा साल क्यों ना करें, इस तरीके से एक सूट फाइल होता है। वहाँ पे अननेसेसरी, मतलब मेरे लिए एक लॉयर के, मैंने हालांकि प्लेंट नहीं पढ़ी है, दावा अर्जी नहीं पढ़ी है, लेकिन जब वो सूट फाइल होता है उसमें मस्जिद का लोकल इंस्पेक्शन का ऑर्डर कर देने में आता है। मतलब जब अगर समझ लो कि अगर वो औरत, लड़कियां, जो भी है पार्टीज, वो जीत भी जाती है, तो कोर्ट ऑर्डर करेगी कि आप इनको पूजा करने दीजिए। लेकिन क्या जरूरत है आपको बिनीथ में जाने की? आपको प्रॉपर्टी डिस्प्यूट में कहाँ है मस्जिद है ये, आप बिनीथ में चले जाते हो और लोकल इंस्पेक्शन कर देते हो। मतलब कि विदाउट जुरिस्डिक्शन, विदाउट सब्जेक्ट मैटर कोर्ट ऑर्डर कर देती है। खैर पार्ट, लेकिन उसके बाद भी रिपोर्ट सबमिशन से पहले कोर्ट एक स्टेटस को का ऑर्डर दे देती है और बोलती है कि यहाँ एज इफ के वो शिवलिंग है या ऐसा कुछ आकृति है, उसको मान लिया जाता है। कोई रिपोर्ट कोर्ट के समक्ष नहीं आती है, और कोर्ट कहती है कि वहाँ पर मुसलमान नमाज नहीं पढ़ेगा, या पढ़ेगा तो 20 लोग पढ़ेंगे और वुजू नहीं करेगा। सी इन माय ओपिनियन, हालांकि सुप्रीम कोर्ट में फिर अपील हुई, और आज अपील सुप्रीम कोर्ट ने मैटर ट्रांसफ़र करके डिस्ट्रिक्ट जज को सुनने के लिए कहा है। और सुप्रीम कोर्ट का प्राइमा फेसी ये भी मानना था कि मोर सीजन जज इसको सुने, मतलब वो यूँ कहे कि इनकेपेबिलिटी है जज की सुनने की। राइट दीप, जैसे आप आस्था में काफ़ी मानते हैं, आप लोगों જેવી રીતે તમે યુ મેક શ્યોર કે લોકોની આસ્થાને ઠેસ ના પહોંચે, એન્ડ યુ આર મોર ટુવર્ડ્સ હિન્દુઇઝમ. શું કહેશો આપણે? ખાલિદભાઈ સેડ કે ઇન સમવેર ઓર ધી અધર વોટ ઇઝ હેપનિંગ, જે થાય છે ખોટું છે લીગલી. હું તમને એક વાત કહું, લીગલી જ્યારે વાત કરીએ ત્યારે આપણે જ્યુડિશરીના સ્ટ્રક્ચર્સ છે કે ડિસ્ટ્રિક્ટ, એની ઉપર હાઈકોર્ટ, એની ઉપર સુપ્રીમ કોર્ટ. હજુ બી મારું એ જ કહેવું છે, જે ડિસ્ટ્રિક્ટ કોર્ટે જજમેન્ટ આપ્યું કે જે ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઓપિનિયન લીધું કે સર્વે થઈ જવો જોઈએ, એ કેમ થાય? એ એની જ માટે થાય કે બોસ બંને વચ્ચે અગર કંઈ છે તો સર્વેમાં સામે આવી જશે, ને સર્વેમાં ખોટું શું છે અગર થઈ રહ્યું છે. ઇટ્સ ઓકે, ચલો બહાર આવ્યું, રિપોર્ટ આવી, ડાયરેક્ટ તમે હાઈકોર્ટનો સ્ટેપ ઉડાવીને સુપ્રીમ કોર્ટ જાઓ છો, ત્યારે લીગલ પોઈન્ટ ધ્યાનમાં નથી આવતું કે આપણે હાઈકોર્ટ જવું જોઈએ પહેલાં, સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ કેમ ગયા આપણે? તો સુપ્રીમ કોર્ટે એમને એ જ કીધું છે કે અગર તમને એવું લાગે છે કે આ જજ જે બેન્ચે જે સર્વે કરાવડાયું છે એમાં પ્રોબ્લેમ છે, તમે એવું કરો, ત્યાંના સિનિયર જોડે વાત કરી લો. તો આ એક હોય છે. એવું નથી કીધું કે ઇમમેચ્યોર છે કે એને નોલેજ નથી, એ વર્ડ તો કોઈ જગ્યાએ વાંચ્યો બી નથી આપણે, અત્યાર સુધી તો આવ્યું બી નથી, 4-10 મિનિટ પહેલાંની વાત છે. તો જ્યારે થતું હોય ત્યારે આપણને ખબર હોય કે રેપ્રિમેન્ટ જ્યારે નીચે કરવામાં આવી છે મેટર,
તો હા ત્યાંનો જે સિનિયર મોસ્ટ જજ છે એ સ્ટેટમેન્ટ આપશે, એના ઓપિનિયન લેશે. એ અગર પાર્ટીને એક્સેપ્ટેબલ નથી તો બીજો રૂટ સુપ્રીમ કોર્ટ નથી ડાયરેક્ટ, એ હાઈકોર્ટ જ છે. એ હાઈકોર્ટમાં જશે, એ પ્રયાગરાજ હાઈકોર્ટ પછી શું જજમેન્ટ આપે છે એના ઉપરથી સુપ્રીમ કોર્ટ જશે. અને આ લડાઈ તો મુસ્લિમ પક્ષકારોએ વર્ષ લડી છે રામ મંદિરમાં. એ કેમ ભૂલી ગયું જ્ઞાન વ્યાપીમાં કે હાઈકોર્ટ જવું જોઈએ, ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ ના જવાય. એટલે જ્યારે લીગલ પોઈન્ટની વાત કરીએ ત્યારે આપણે લીગલ પોઈન્ટ્સ હંમેશા ફેક્ટ્સ, પ્રૂફ, એવિડન્સીસ પર થશે. અને આ તો સિવિલ મેટર છે. ડોક્યુમેન્ટરી પ્રૂફ, હિસ્ટોરિકલ સર્વેના પ્રૂફ બધું ત્યાં મૂકાશે. એ ટાઈમે આપણે એવું ના કહી શકીએ કે સ્ટેટસ ક્વો મેન્ટેન કરો. સ્ટેટસ ક્વો એટલે સિવિલ ટર્મમાં એને સ્ટે કહેવાય. અને સ્ટે પરમાનન્ટ ના હોય, કોઈને બી મળે તો. સિવિલ મેટર આપણે લડીએ છીએ જ્યારે આપણને એવું લાગતું હોય કે અહીંયા આપણને નુકસાન થઈ રહ્યું છે, ઇટ ઇઝ ડેટ્રીમેન્ટલ ટુ માય વોટ યુ કોલ સ્ટેક, ત્યારે આપણે કેસ ફાઇલ કરીએ અને કોર્ટનો સ્ટે લઈએ. આ સ્ટે લીધો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટના ફોર્મમાં. હવે એ એક્ટ છે ને એક પરમનન્ટ નેચરનો નથી. અગર સ્ટે આવ્યો છે તો કોઈ પણ પાર્ટી જઈને સ્ટે ઉપર ડિસ્કશન કરી શકે છે, હવે સ્ટે ઉઠાવો, હવે વાત કરીશું ફરીથી એ જ સ્ટેટસ પર. ત્યારે સ્ટેટસ કો મેન્ટેન કરીને એને ક્રિસ્ટલાઇઝ કરીને ફરીથી એને મૂળ ભાવનામાં લાવવાની વાત છે. અને જ્યારે આપણે વાત કરીએ, જ્યારે મોન્યુમેન્ટ્સની જ વાત હોય તો એએસઆઈનો સર્વે થશે જ, કારણ કે મોર દેન 100 યરની જૂના હોય અને જ્યાં ઓલરેડી ડિસાઇડેડ નથી ત્યાં તો પૂજા થતી હતી જ. 91માં એક્ટ આવ્યો, 91 પહેલાંથી પૂજા થતી હતી. અને એવા તો બહુ બધા પ્લેસીસ છે જ્યાં એક સાથે 2 જણ પૂજા કરે છે. અને અગર આટલું જ છે, ત્યાં આટલા બધા નીકળ્યા છે ચિહ્નો, સ્વસ્તિકના, શિવલિંગના, નાગરવેલના પાનના, વેલના, આટલા બધા છે. તો અગર એ ગંગા જમના તહેઝીબ ત્યારે હતી તો આજની મસ્જિદોમાં એ વસ્તુ કેમ નથી નાખતા? શું પહેલાં વધારે હતી ને આજે ઓછી થઈ ગઈ છે એટલે? નાખો ને બધી જગ્યાએ. એટલે ક્યાંક ને ક્યાંક એ ડિસ્પ્યુટ છે જ. એ એક્ટના ફોર્મમાં એને સ્ટે લીધો છે. સ્ટે પરમાનન્ટ નેચરનો ના હોય, કોઈ પણ પાર્ટી જઈને એને ચેલેન્જ કરી શકે છે. અને કોઈ પાર્ટી ચેલેન્જ વિધિન ધ પરવ્યુ ઓફ કોન્સ્ટિટ્યુશન કરી રહી છે તો ત્યાં ફેથને આપણે પ્લેસ આપવો જ ના જોઈએ. આપણે લીગલ પોઈન્ટ પર જ વાત કરવાની છે જે કોર્ટમાં થઈ રહી છે. અગર ત્યાં બહુ જ ખોટું થઈ રહ્યું છે તો હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાં પણ બહુ જ ખોટું થઈ રહ્યું છે તો સુપ્રીમ કોર્ટમાં જાઓ. એ જ વસ્તુ તો રામ મંદિરમાં ફોલો કરી જ છે ને બધાએ. જોયું જ છે ને 40 વર્ષ સુધી, 30 વર્ષ સુધી, 500 વર્ષને એમ તો છે જે ફ્રસ્ટ્રેશન હતું, કોર્ટમાં આવીને 30-32 વર્ષમાં એનું સોલ્યુશન આવ્યું છે અને એક્સેપ્ટેબલ છે, બધાને છે. હું તો માનું, હું તો થેન્ક્સ ટુ ખાલિદભાઈ જેવા આપણા ફ્રેન્ડ્સ કે જેમને બધાને સમજાવ્યા છે કે લીગલ પ્રોસેસ થોરો જઈને આ વસ્તુ થઈ રહી છે. પ્લેસીસ ઓફ સેક્યુલર વી એપ્રિશિએટ ધ Yeah, we will come to that part. I have one last question, and that's when we'll come to you. So, when we talk about secularism, you said કે 500 વર્ષનું જે હતું 32 yearsમાં it ended, બરાબર? તો let's talk about the two religions. One last question. Hindus અને Muslims, એ લોકો એકબીજા માટે બહુ જ ટોલરન્ટ પણ છે. My neighbors are Muslim and I'm very close to them, right? But on the contrary, it is આ જ બે રિલિજન છે અને આ જ બે રિલિજન ફોલો કરવાવાળા લોકો છે જે એકબીજા માટે બહુ જ ઇનટોલરન્ટ છે. ના, મારા બહુ બધા ફ્રેન્ડ્સ છે મુસ્લિમ. ટોલરન્સ અને ઇનટોલરન્સ ક્યાં આવે? જ્યારે આપણે ઔરંગઝેબ જે વસ્તુ કરીને ગયો છે, આપણને ખબર છે ઔરંગઝેબ જે પ્રમાણે અહીંયા રાજ કર્યું છે, લૂંટવા માટે જ ઇન્વેડર્સ કહેવામાં આવે છે. જ્યારે તમે તમારા બાજુના ઘરમાં જઈને વસ્તુઓ લઈને આવો ત્યાં સુધી ઠીક છે, ઇન્વેડર્સ છે. ઇન્વેડર તમારા જ ઘરમાં આવીને રહેવા લાગે ને પછી ત્યાં જ રૂલ કરવા લાગે તો તમે એને પોતાના ફેમિલીનો પાર્ટ નથી જ ગણવાના. એક બેઝિક પોઈન્ટ છે ઇન્વેડરનો. એ રોકાઈ ગયો એટલે ઇન્વેડર નથી, એ ડેફિનેશન ખોટી છે. એ ટાઈમે તો બધા હિન્દુ જ હતા જ્યારે ઇન્વેડર આવ્યો હતો. એને ખાલી મંદિરના સ્ટ્રક્ચર્સ નથી બદલ્યા, એને માણસોના રિલિજન પણ બદલ્યા છે. એ સાઉદીથી લઈને નહોતો આવ્યો કોઈને કે હવે અહીંયા રહો તમે, ધીસ ઇઝ અવર ન્યૂ રિલિજન નાવ, ધીસ ઇઝ નવ પ્લેસીસ નાવ. કન્વર્ઝન એ થયેલું જ છે. એટલે જ્યારે આપણે વાત કરીએ તો એને ઔરંગઝેબે ખાલી પ્લેસીસ પર આક્રમણ નહોતા કર્યા, વ્યક્તિઓ પર પણ કર્યા હતા. અને આપણે એ જ વસ્તુ પર ડિસ્કશન થઈ રહી છે કે આપણે વ્યક્તિ નથી બદલી શકતા, પણ જે પ્લેસીસનો એનો હક છે, જે વ્યક્તિ રહ્યા છે, જે લોકોએ એ વસ્તુને એક્સેપ્ટ નથી કરીને હજુ હિન્દુ જ બનીને રહ્યા છે, તો એમના પ્લેસીસ પર તો એ હક જતાવી શકે ને. અને કોર્ટ છે, કોર્ટ મારફત જ જઈએ છે ને. રામ મંદિર કોર્ટ મારફત જ થયું, આ પણ કોર્ટ મારફતે થશે ને આગળ કશું આવશે તો એ કોર્ટ મારફત જ થશે. જ્યાં સુધી એમણે કહ્યું કે કેમ ટ્રાયલ કોર્ટથી સીધા હાઈકોર્ટમાં ગયા તો સુપ્રીમમાં કેમ ગયા,
એટલે SLP ફાઇલ થઈ હતી ને પરમિઝેબલ હતી તો એડમિટ થઈ તો હિયરિંગ થઈ, એટલે હવે એ વાત કરવી કે બાયપાસ કર્યું હાઈકોર્ટને ઓર સ્કીપ કરી દીધી, એ વાત ખોટી છે. કાયદામાં જોગવાઈ હતી તો જ ગયા છે. હવે જ્યાં સુધી ઇન્વેડરનો સવાલ છે, પહેલાં તો આપણા દેશમાં લોકોને ઇતિહાસ નથી ખબર કે હુ વેર મોંગલ્સ. મોગલ કોણ હતા? મોગલ આપણે ગુજરાતી અને હિન્દીમાં લખીએ છીએ, દે વેર મોંગોલિયન્સ. મોંગોલિયન આખી કન્ટ્રી છે. મોંગોલિયનનો મૂળેથી જ ધર્મ બૌદ્ધ ધર્મ હતો. આપ જોઈએ ને લદ્દાખથી ઉપર આવીએ ને, લદ્દાખ અને લેહ, ત્યાં આગળ બૌદ્ધિસ્ટ મંદિરો મળશે. શું કામ મળશે? કારણ કે પ્રથમ ઇન્વેડર્સ હતા મોંગોલિયન્સ, અને મોંગોલિયન્સ એ જમાનામાં ક્રૂર હતા. મોંગોલિયન્સ વેર એક્સેપ્ટેડ ઇસ્લામ, અને કેટલાક લોકો આપણે ચંગીઝ ખાન કહેવાય, હી વોઝ ગંગીઝ ખાન, જી લખાય છે. એટલે આપણને તો હજી ઇતિહાસ જ નથી ખબર. અને જ્યાં સુધી ઇન્વેડર્સનો સવાલ છે, જે લોકો આ દેશમાં આવ્યા, જેમના રાજમાં ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવ્યું, જેની GDP 100 ગણા વધારે હતી, જેને મરી મસાલાને જોઈને ઇન્વેડર્સ, તો હું બ્રિટિશર્સને કહીશ કે એ લોકો આ દેશમાં આવીને લૂંટીને અહીંયાથી લઈને જતા રહ્યા. એ લોકો અહીંયા રહ્યા, અહીંયા દફન થયા, એમણે મોન્યુમેન્ટ્સ આપ્યા, ઇમારતો આપી, જેને આપણે આજે કહીએ છીએ કે આ મંદિર અને મસ્જિદ છે. એ શું મંદિરો તોડવાના છે? એમણે લાલ કિલ્લો આપી દીધો, કુતુબ મિનાર આપી દીધું, તાજમહેલ આપી દીધું, તો બાંધવાવાળા હતા ને એ અહીંયા જ મૂકીને ગયા. કોઈ મોગલ્સ અહીંથી લઈને નથી ગયો. મોગલ્સ અને મુસ્લિમ રૂલર્સ 800 વર્ષના ઇતિહાસની અંદર જ્વલ્લે જ જોવા મળશે કે કોઈ મંદિરને તોડીને આસ્થાની એમણે કિંમત કરી, કદર કરી, ત્યારે દેશના લોકો એમણે રાજ કરવા દીધું. જ્યારે હિન્દુઓને કતલેઆમ જ કરવી હતી, મંદિરો હજારોમાં તોડવામાં આવેલા હતા, તો આપણા ત્યાં હિન્દુ રાજાઓ પણ હતા જ. એટલે કે એ વાત સદંતર ખોટી છે. દે વેર સોફ્ટ હાર્ટેડ પર્સન ઇન માય ઓપિનિયન. એ આવ્યા, એમણે રાજ કરીને બતાવ્યું કે કેવી રીતે રાજ થઈ શકે, પબ્લિક સાથે કેવી રીતે ન્યાય થાય. જો ન્યાય આજે આપણને મોદી સાહેબથી આપણે ગુસ્સે થઈએ કે આપણાથી નાખુશ થઈએ, તો આપણે રોડ ઉપર ઉતરીએ છીએ. કેમ એ જમાનામાં કેમ નથી ઉતર્યા લોકો? કારણ કે એમના રાજથી ખુશ હતા. એવો કોઈ જ હાદસો નથી બન્યો કે આ મંદિર તોડી નાખ્યું ને આ કરી નાખ્યું. આપણી પાસે ઇતિહાસ 500 વર્ષનો છે, 600 વર્ષનો છે. 500-600 વર્ષના જ ઇતિહાસમાં આપણે શું કામ જઈએ? એના પહેલાંનો ઇતિહાસ શું હતો? એના પહેલાં શું હતું? એ મંદિર કઈ સાલમાં બન્યા હતા? અને એના પહેલાં શું હતું? કોઈએ કદી ઇન્ક્વાયરી કરી કે આપણે લિમિટેડ પીરિયડ સ્પાનનો જ જોવાનો કે ના 1529ની પહેલાં 200-300 વર્ષ પહેલાં મંદિર હતું, તો શું વી કેન નોટ ગો બિયોન્ડ 1200 સેન્ચુરી? વાય? જો જવું જ હોય તો પછી ધરતીની માલિકી નક્કી કરીએ કે આદમ અને ઈવ આવ્યા કે વિષ્ણુ અને મહેશ આવ્યા હતા, નક્કી કરી લઈએ ને કે કોની ધરતી છે. સિલેક્ટેડ સ્પાન ના હોવો જોઈએ. માટે તો આર્કિયોલોજીકલ સર્વે થશે ત્યારે જ્યાં સુધી આર્કિયોલોજીકલ સર્વેની વાત છે ને, જ્યારે આર્કિયોલોજીકલ સર્વેમાં સાયન્ટિફિકલી પિલર ક્યારે બન્યું, કઈ માટીથી બન્યું, એ માટી ક્યાંથી રિલેટ કરતી હતી, એ બધા સર્વેસ થશે અને એક્સેપ્ટ થશે. પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટમાં એને એક્સેપ્શન અપવાદરૂપ આપવામાં આવેલું છે, પરંતુ એનો પણ એક પરિપ્રેક્ષ છે કે એ મોન્યુમેન્ટ્સ જે છે એ રિમેઇનિંગ રહે. આજે એ એક્સેપ્શનલને પણ આપણે ગણી લઈએ કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ નથી લાગતો, તો પણ એ મોન્યુમેન્ટ્સ એવા ને એવા જ રહેવા જોઈએ. એના મંદિર થાય ને મસ્જિદ થાય. પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ તમને તમારે એ એક્ટમાં અગર તમે એગ્રીડ હો તો આર્ટિકલ 21માં જે આપણને કોન્સ્ટિટ્યુશન રાઇટ આપે છે કે તમે કોર્ટમાં જઈ શકો છો, એ એક્ટમાં એ પ્રોવિઝન છે જ નહીં. એટલે એક્ટ ઇટસેલ્ફ ઇઝ ઇનવેલિડ. હું આ એક્ટ એમને વાંચી આપું નહીં, આ સેક્શન્સ વાંચી આપું. 7 સેક્શનનું આ એક્ટ છે. અને એક 5 સેકન્ડ્સમાં તમે બે વેક આન્સર આપજો. રાઈટ નાઉ જેવી રીતે 2022માં ઇન ધ મંથ ઓફ મે જે ઇન્ડિયામાં આટલું બધું થઈ રહ્યું છે, ત્યારે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? આઈ ગીવ યુ ઈધર ઓફ ધેમ. રાઈટ નાઉ હમણાં આ ઘડીએ શું ઇમ્પોર્ટન્ટ છે? રિલિજન ઓર અનએમ્પ્લોયમેન્ટ, ઇકોનોમી, એવરીથિંગ? 5 સેકન્ડ્સ. હું મારા રિલિજન સાથે છું અને હું આઈ એમ ગ્રોઈંગ માય સેલ્ફ થઈ રહ્યું છે. 5 સેકન્ડ્સ. અમે ઘણા રિલિજિયસ હતા, હવે અમે દુનિયામાં કમ્પીટ કરવા લાગ્યા છે ને અમે જોઈ લીધું કે ડિવોટી અને પાયસ વધારે થવાથી શું થાય. આજે હિન્દુઇઝમ રિલિજિયસ અને પાયસનેસ તરફ આગળ વધી રહ્યો છે. જે મુસલમાનોનો આજથી 40 વર્ષ પહેલા હાલ હતો, એ આવતા હિન્દુઓનો 40 વર્ષ પછી હાલ થશે. થેન્ક યુ સો મચ દીપ, થેન્ક યુ સો મચ ખાલિદ ફોર બીંગ હિયર વિથ અસ. તો આ હતા આપણી સાથે દીપભાઈ અને ખાલિદભાઈ. અને હાલમાં દેશમાં જે શ્રદ્ધા, આસ્થા અને કાયદાને લઈને કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, એના પર આપણે સૌ વી હોપ એન્ડ પ્રે કે આ જલ્દીથી એન્ડ થઈ જાય અને ઇન્ડિયા becomes one of the best fastest growing economies in the world again. So with this અને આવી જ ઘણી બધી ઇન્ફોર્મેશનમાં ઇન ડેપ્થ જાણવા માટે મેક શ્યોર કે તમે જોતા રહો ધ લોકસત્તા. થેન્ક યુ.